હેલો સર. હેલો. સર, મને તમારું નામ અને તમારા બિઝનેસ વિશે જણાવશો? હા, મારું નામ વિવેક કમાણી છે. અમારી કંપનીનું નામ છે ડૉક્ટર પમ્પ્સ. અમારી ગ્રુપ ઓફ કંપનીઝ છે, જેમાં અમે એક કંપનીમાં પંપ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બીજી કંપની છે જેમાં અમે કાસ્ટિંગ બનાવીએ છીએ, જે પંપમાં અને અન્ય પ્રોડક્ટમાં યુઝ થતું હોય. અને ત્રીજું અમારું એક સ્ટાર્ટઅપ છે, જેમાં અમે લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ કરીએ. ત્રણેય અહીંયા પ્રોડક્ટ આપણે ડિસ્પ્લે કરીએ છીએ. ઓકે સર. કેટલા વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો સર? મારું પંપનો બિઝનેસ છે એ છેલ્લા 35 વર્ષથી ઓપરેશનલ છે. 1988માં અમારી કંપની સ્ટાર્ટ થયેલી છે. ઓકે સર. અહીંયા આવતા લોકો વિશે તમારો અભિપ્રાય કેવો છે? અહીંયા છેલ્લા આજ બીજો દિવસ છે જીપીબીએસનો. ખૂબ સારો રિસ્પોન્સ છે. ખૂબ સારા લોકો વિઝિટ કરે છે અને લોકોને ઘણો ખરો ઇન્ટરેસ્ટ પણ પડે છે આપણી પ્રોડક્ટમાં. અત્યાર સુધી ડૉક્ટર કંપનીને લોકો ખેતીવાડીના લગતા પંપ બનાવતા હોય એવી રીતે જાણતા હતા. અહીંયા બધાને લોકોને ખ્યાલ આવે છે કે આપણે વિવિધ પ્રકારના પંપ બનાવીએ છીએ, જે વિવિધ એરિયામાં યુઝ થાય છે, એટલે કે વિવિધ ઉપયોગમાં આવે છે. જેમ કે ફાયર ફાઇટિંગ જે પંપ હોય છે એ પણ બનાવીએ છીએ. સિરામિક ઉદ્યોગ છે, મોરબી છે, અન્ય એરિયામાં, તો ત્યાં પણ આપણે પંપ ચાલતા હોય છે, જે સિરામિકની સ્લરીને પંપ કરવામાં યુઝ થાય. પછી મોટી માઇન્સ છે ત્યાં યુઝ કરતા હોય છે. અલગ અલગ વિવિધ એરિયામાં યુઝ કરતા હોય છે. સર, દેશ વિદેશમાં વસતા અમારા ગુજરાતી ટીવીના વ્યુઅર્સને તમે શું સંદેશો આપવા માંગશો? સંદેશો તો હું એ આપીશ કે આજે આ સરદારધામ ને આજે એવું સરસ ઓર્ગેનાઇઝેશન છે કે જે આવો એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરે છે, જે રાજકોટમાં આજે રાજકોટ જેવા સિટીમાં પણ અત્યારે આટલા મોટા લેવલનો એક્ઝિબિશન પહેલી વાર થયો છે, એ સરદારધામ થકી જ છે. તો એમની સાથે લોકો જોડાય અને બિઝનેસમાં એમના મદદથી પણ આગળ વધી શકાય છે. ઓકે સર. થેન્ક યુ સર. વેલકમ.